સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો, જેથી અમારા ચેનલના વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું આઈસી રાજકોટ દ્વારા પ્રસિદ્ધ થતા વીકલી કરંટ અફેરના વીક નંબર 24ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઓફ ધ વીક વિશે. તો વધુ ટાઈમ ન બગાડતા સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. પહેલો ક્વેશ્ચન છે મિત્રો, વિશ્વ અન્ન સુરક્ષા દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 7 જૂન. વિશ્વ અન્ન દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 16 ઓક્ટોબર. વર્ષ 2020માં કેટલામાં વિશ્વ અન્ન સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો બીજા. અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે G7 જૂથમાં કયા 4 દેશોનો સમાવેશ કરવાનો વિચાર રજૂ કર્યો હતો? તો ભારત, રશિયા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા. તાજેતરમાં ચર્ચામાં રહેલ G7 જૂથના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો કુલ 6 દેશો દ્વારા 1975માં તેની સ્થાપના થઈ હતી તથા તેના વર્તમાન 7 સભ્ય દેશોમાં અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, ફ્રાન્સ, ઇટલી અને કેનેડાનો સમાવેશ થાય છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ G7 જૂથમાં 7મા સભ્ય તરીકે કયા દેશનો સમાવેશ થયો હતો? કેનેડા. ભારતમાં શારીરિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે 1 જૂન 2020ના રોજ કેટલામા દિવસનો ખેલો ઇન્ડિયા સમુદાય કોચ વિકાસ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે? તો 25 દિવસનો. ભારતના ગ્રામીણ, આદિવાસી તેમજ અંતરિયાળ વિસ્તારના ખેલાડીઓને શ્રેષ્ઠ તાલીમ મળી રહે તે માટે ભારતમાં કયા ઈ પ્લેટફોર્મનો શુભારંભ કરવામાં આવ્યો છે? તો ખેલો ઇન્ડિયા ઈ પાઠશાળા. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખેલો ઇન્ડિયા ઈ પાઠશાળા કાર્યક્રમમાં કુલ કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવે છે? 21. ભારતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કોના સહયોગથી ખેલો ઇન્ડિયા ઈ પાઠશાળા શરૂ કરવામાં આવી છે? તો નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન. વિશ્વ સમુદ્ર દિવસ અથવા તો વિશ્વ મહાસાગર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 8 જૂન. વર્ષ 2020ની વિશ્વ સમુદ્ર દિવસની થીમ શું છે? તો ઇનોવેશન ફોર અ સસ્ટેનેબલ ઓશન. વિશ્વ બ્રેઇન ટ્યુમર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 8 જૂન. ભારતમાં કેન્દ્ર સરકારના વીજ મંત્રાલય દ્વારા ભારતમાં વીજ ક્ષેત્રે કયા માર્કેટનો પ્રારંભ કરવામાં આવે છે? રિયલ ટાઈમ ઇલેક્ટ્રિસિટી માર્કેટ. વિદેશમાંથી ભારત પરત ફરી રહેલા ભારતીય નાગરિકોની કુશળતાનો ઉપયોગ કરવા માટે તેમજ તેમને ભારતમાં રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કઈ પહેલ લોન્ચ કરવામાં આવી છે? તો સ્વદેશ. આ સ્વદેશ પહેલનું પૂરું નામ શું થાય? તો સ્કિલ્ડ વર્કર અરાઇવલ ડેટાબેઝ ફોર એમ્પ્લોયમેન્ટ સપોર્ટ. સ્કિલ્ડ વર્કર્સ અરાઇવલ ડેટાબેઝ ફોર એમ્પ્લોયમેન્ટ સપોર્ટ. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ સ્વદેશ પહેલનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો COVID-19ને કારણે ભારત પરત ફરી રહેલા ભારતીય નાગરિકોને ભારતમાં રોજગાર ઉપલબ્ધ કરાવવો. ભારતમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા કયા બંદર અથવા તો પોર્ટનું નામ બદલીને શ્યામા પ્રસાદ મુખર્જી ટ્રસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે? તો કોલકાતા. ભારતમાં કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામ બદલીને નવું કયું નામ રાખવા માટે કેન્દ્રીય કેબિનેટ મંજૂરી આપી દીધી છે? તો ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ ટ્રસ્ટ. ભારતમાં કયા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કરવામાં આવ્યું છે? તો કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કરવામાં આવ્યું છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2020માં કુલ 180 દેશોમાં ભારત કયા ક્રમે છે? 168. વર્ષ 2018માં પ્રસિદ્ધ થયેલા એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે હતું? તો 177.
વર્ષ 2020ના પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંક 2020માં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો ડેનમાર્ક. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંક 2020માં અંતિમ 180માં ક્રમે કયો દેશ છે? તો લાઇબેરિયા. તાજેતરમાં ભારતના કયા 2 રાજ્યોમાં કોલસાની 3 નવી ખાણોનો પ્રારંભ થયો છે? મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. જૂન 2020 દરમિયાન ભારતના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કઈ કંપની દ્વારા કોલસાની 3 નવી ખાણોનો શુભારંભ કરવામાં આવ્યો છે? વેસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડ. તાજેતરમાં ચર્ચામાં રહેલ ધનકશા કોલસાની ખાણ ભારતના કયા રાજ્યમાં આવેલી છે? તો મધ્યપ્રદેશ. શારદા ભૂગર્ભ કોલસા ખાણ ભારતના કયા રાજ્યમાં આવેલી છે? તો મધ્યપ્રદેશ. તાજેતરમાં નવી શરૂ થયેલી અદસા કોલસાની ખાણ ભારતના કયા રાજ્યમાં આવેલી છે? તો મહારાષ્ટ્ર. વર્ષ 2020ના રિચાર્ડ ડોકિન્સન એવોર્ડ વિજેતા ભારતીય કોણ છે? તો શ્રી જાવેદ અખ્તર. રિચાર્ડ ડોકિન્સ એવોર્ડ વિજેતા પ્રથમ ભારતીય મહાનુભાવ કોણ છે? તો શ્રી જાવેદ અખ્તર. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં પોષણ સ્તરમાં સુધારો કરવા માટેની કોની અધ્યક્ષતામાં એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે? તો સુગ્નશ્રી જયા જેટલી. 4 જૂન 2020ના રોજ ભારત અને કયા દેશ વચ્ચે પ્રથમ વર્ચ્યુઅલ દ્વિપક્ષીય સમિટનું આયોજન થયું હતું? તો ઓસ્ટ્રેલિયા. જૂન 2020 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાયેલી પ્રથમ વર્ચ્યુઅલ સમિટમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે કેટલા સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા છે? તો 9. જૂન 2020 દરમિયાન ભારત અને કયા દેશ વચ્ચે કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એટલે કે CSP કરાર પર હસ્તાક્ષર થયા છે? તો ઓસ્ટ્રેલિયા. જૂન 2020 દરમિયાન ભારત અને કયા દેશ વચ્ચે મ્યુચ્યુઅલ લોજિસ્ટિક્સ સપોર્ટ એગ્રીમેન્ટ MLSA પર હસ્તાક્ષર થયા છે? તો ઓસ્ટ્રેલિયા. તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલા કયા કરાર અંતર્ગત ભારત અને ઓસ્ટ્રેલિયાની સેનાઓ એકબીજાના મિલિટરી બેઝનો ઉપયોગ કરી શકશે? તો MLSA. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2021માં જાહેર થયેલી વિશ્વની શ્રેષ્ઠ 1000 સંસ્થાઓની યાદીમાં ભારતની કુલ કેટલી સંસ્થાઓનો સમાવેશ થયો છે? તો 21. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2021માં ભારતની શિક્ષણ સંસ્થાઓમાં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે? તો IIT બોમ્બે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2021માં IIT બોમ્બે કયા ક્રમે છે? તો 172માં ક્રમે. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2021માં જાહેર થયેલી વિશ્વની શ્રેષ્ઠ 1000 શૈક્ષણિક સંસ્થાઓની યાદીમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે? તો મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અથવા તો MIT. ભારતમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા RBI દ્વારા કુલ કેટલા કરોડના પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ PIDFની રચના કરવામાં આવી છે? તો 500 કરોડ. ભારતના કયા વિસ્તારોમાં પોઈન્ટ ઓફ સેલ POS સંબંધિત માળખું સ્થાપવા RBI દ્વારા ₹500 કરોડના પેમેન્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની રચના કરવામાં આવી છે? તો ટિયર 3 થી ટિયર 4 શહેરો તથા પૂર્વોત્તરના રાજ્યો. ટિયર 3 થી ટિયર 6 છે. ભારતમાં ટિયર 3 થી ટિયર 6 શહેરો તથા પૂર્વોત્તરના રાજ્યોમાં પોઈન્ટ ઓફ સેલ સંબંધિત માળખું સ્થાપવા RBI દ્વારા ₹500 કરોડના કયા ફંડની રચના કરવામાં આવી છે? તો પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. ભારતમાં દેશભરની શહેરી લોકલ બોડીઝ અને સ્માર્ટ સિટી યોજનામાં સ્નાતક વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપની સુવિધા આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા
કયો પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે? તો તુલિપ. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા તુલિપ કાર્યક્રમનું પૂરું નામ શું છે? તો ધ અર્બન લર્નિંગ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા તુલિપ અથવા તો ટ્યુલિપ TULIP કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ભારતમાં સ્નાતક વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપની સુવિધા આપવી. ભારતમાં કેન્દ્ર સરકારના કયા મંત્રાલય અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન એટલે કે AICTE દ્વારા સંયુક્ત રીતે તુલિપ અથવા તો ટ્યુલિપ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે? આવાસ અને શહેરી બાબતો. ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ 2020માં કરવામાં આવેલી ગણતરી અનુસાર ગુજરાતમાં સિંહોની કુલ સંખ્યા કેટલી છે? તો 674. વર્ષ 2015ની તુલનાએ વર્ષ 2020માં ગુજરાતમાં સિંહોની સંખ્યામાં કેટલા ટકાનો વધારો થયો છે? તો 28.87%. વર્ષ 2015ની તુલનાએ વર્ષ 2020માં ગુજરાતમાં સિંહોની સંખ્યામાં કેટલો વધારો થયો છે? તો 151. વર્ષ 2015ની તુલનાએ વર્ષ 2020માં ગુજરાતમાં સિંહોના ભૌગોલિક વિસ્તારમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો 36%. વર્ષ 2020માં ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને 674 થઈ ગઈ છે. આ અગાઉ વર્ષ 2015માં થયેલી ગણતરી અનુસાર ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી હતી? તો 523. વિશ્વ બાળ મજૂરી વિરોધ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 12 જૂન. વર્ષ 2020ની વિશ્વ બાળ મજૂરી વિરોધ દિનની થીમ શું છે? તો COVID-19 પ્રોટેક્ટ ચિલ્ડ્રન ફ્રોમ ચાઇલ્ડ લેબર નાઉ મોર ધેન એવર. સમગ્ર વિશ્વમાં વિશ્વ બાળ મજૂરી વિરોધી દિનની ઉજવણીનો પ્રારંભ ક્યારથી થયો છે? તો 2002. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત બાળ મજૂરી પર પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 24. ભારતમાં કેટલી ઉંમરના તરુણોને જોખમી વ્યવસાય કે પ્રક્રિયામાં કામે રાખવા પર પ્રતિબંધ છે? તો 14 થી 18 વર્ષ. ભારતમાં કેટલા વર્ષથી નીચેના બાળકોને કોઈપણ પ્રકારના કામે રાખવા પર પ્રતિબંધ છે? તો 14 વર્ષ. ભારતીય મૂળના કયા અમેરિકન ભૂમિ વૈજ્ઞાનિકને વર્ષ 2020નો વિશ્વ અન્ન પુરસ્કાર અથવા તો વિશ્વ ખોરાક પુરસ્કાર અથવા તો વર્લ્ડ ફૂડ પ્રાઇઝ એનાયત થયો છે? તો ડૉક્ટર રતનલાલ. તાજેતરમાં ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ઇન્ડિયા રેન્કિંગ 2020 અથવા તો NIRF ઇન્ડિયા રેન્કિંગ 2020 અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ 100 શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે? તો IIT મદ્રાસ. તાજેતરમાં જાહેર થયેલા NIRF ઇન્ડિયા રેન્કિંગ 2020માં ઓવરઓલ કેટેગરીની ભારતની સૌથી શ્રેષ્ઠ 100 શૈક્ષણિક સંસ્થાઓમાં IIT ગાંધીનગર કયા ક્રમે છે? તો 35મા ક્રમે. તાજેતરમાં જાહેર થયેલા NIRF ઇન્ડિયા રેન્કિંગ 2020માં ઓવરઓલ કેટેગરીની ભારતની સૌથી શ્રેષ્ઠ 100 શૈક્ષણિક સંસ્થાઓમાં ગુજરાતની કઈ બે શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થયો છે? તો IIT ગાંધીનગર અને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. તાજેતરમાં જાહેર થયેલા NIRF ઇન્ડિયા રેન્કિંગ 2020માં ભારતની શ્રેષ્ઠ 100 યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર. તાજેતરમાં જાહેર થયેલા NIRF ઇન્ડિયા રેન્કિંગ 2020માં ભારતની શ્રેષ્ઠ 100 યુનિવર્સિટીમાં ગુજરાતની એકમાત્ર કઈ યુનિવર્સિટીનો સમાવેશ થયો છે? તો ગુજરાત યુનિવર્સિટી. તાજેતરમાં જાહેર થયેલા NIRF ઇન્ડિયા રેન્કિંગ 2020માં ભારતની શ્રેષ્ઠ 200 એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે? તો IIT મદ્રાસ. તાજેતરમાં જાહેર થયેલા NIRF ઇન્ડિયા રેન્કિંગ 2020માં
ભારતની શ્રેષ્ઠ 75 મેનેજમેન્ટ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે? તો IIM અમદાવાદ. તાજેતરમાં જાહેર થયેલા NIRF ઇન્ડિયા રેન્કિંગ 2020માં ભારતની શ્રેષ્ઠ 100 કોલેજોમાં પ્રથમ ક્રમે કઈ કોલેજ છે? તો મિરાન્ડા હાઉસ, દિલ્હી. NIRF ઇન્ડિયા રેન્કિંગ 2020માં ભારતની શ્રેષ્ઠ 30 ડેન્ટલ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે? તો મૌલાના આઝાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ. NIRF ઇન્ડિયા રેન્કિંગ અંતર્ગત વર્ષ 2020માં કુલ કેટલી કેટેગરીમાં ભારતની શિક્ષણ સંસ્થાઓને રેન્ક આપવામાં આવે છે? તો 9. NIRF ઇન્ડિયા રેન્કિંગ 2020 અંતર્ગત પ્રથમ વખત નવી કઈ કેટેગરીની શૈક્ષણિક સંસ્થાઓને રેન્ક આપવામાં આવ્યા છે? તો ડેન્ટલ. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા ઇન્ડિયા રેન્કિંગ 2020 અથવા તો NIRF ઇન્ડિયા રેન્કિંગ 2020ના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આ રેન્કિંગ પ્રસિદ્ધ કરવામાં આવે છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? તો શ્રી રમેશ પોખરિયાલ, જેમનું ઉપનામ છે નિશંક. વર્ષ 2020માં તેની 5મી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવી છે તથા વિવિધ 5 માપદંડોને આધારે આ રેન્કિંગમાં શિક્ષણ સંસ્થાઓને રેન્ક આપવામાં આવે છે. આપેલ તમામ વિધાનો સાચા છે. FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2019-20માં ભારતના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો ગુજરાત. FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સેફ્ટી ફૂડ ઇન્ડેક્સ 2019-20માં ભારતના મોટા રાજ્યોમાં અંતિમ ક્રમે કયું રાજ્ય છે? તો ઝારખંડ. FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સેફ્ટી ફૂડ ઇન્ડેક્સ 2019-20માં ભારતના નાના રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો ગોવા. FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2019-20માં ભારતના નાના રાજ્યોમાં અંતિમ ક્રમે કયું રાજ્ય છે? તો મિઝોરમ. FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2019-20માં ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રથમ ક્રમે કયો પ્રદેશ છે? તો ચંદીગઢ. FSSAI દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2019-20માં ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અંતિમ ક્રમે કયો પ્રદેશ છે? તો લક્ષદ્વીપ. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ 2019-20ના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો ભારતમાં FSSAIના ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરવામાં આવે છે. 7 જૂન 2019ના રોજ ઉજવાયેલા પ્રથમ વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસથી આ ઇન્ડેક્સનો પ્રારંભ થયો છે. 2 વિધાનો સાચા છે. ભારતની સહકારી સંસ્થાઓમાં યુવાનોને સવેતન ઇન્ટર્નશીપની સુવિધા આપવા ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કયો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યો છે? તો સહકાર મિત્ર. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા સહકાર મિત્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ભારતમાં યુવાનોને આત્મનિર્ભર બનાવવા સહકારી સંસ્થાઓમાં સવેતન ઇન્ટર્નશીપની સુવિધા ઉપલબ્ધ કરાવવી. ભારતમાં સહકારી સંસ્થાઓના યુવાનોને સવેતન ઇન્ટર્નશીપની સુવિધા આપીને તેમને આત્મનિર્ભર બનાવવા કઈ સંસ્થા દ્વારા સહકાર મિત્ર કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવે છે? તો NCDC. હવે NCDCનું પૂરું નામ શું થાય? તો નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન. સહકાર મિત્ર કાર્યક્રમ અંતર્ગત ભારતમાં યુવાનોને કેટલા માસની ઇન્ટર્નશીપ દરમિયાન નાણાકીય સહાય આપવામાં આવશે? તો 4. કેટલાક વનલાઇનર સ્ટડી કરીશું મિત્રો. 5 જૂન 2020ની વિશ્વ પર્યાવરણ દિવસના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના કયા શહેરમાં 5 લાખ જેટલા તુલસીના છોડના વિતરણનો શુભારંભ કરાવ્યો છે? તો અમદાવાદ. ગુજરાતમાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટની મુદતમાં કેટલો વધારો કરવામાં આવ્યો? 1 વર્ષ. ગુજરાતમાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટની મુદત 31 માર્ચ 2020થી વધારીને 31 માર્ચ 2021 કરવામાં આવી છે. ગુજરાતના કયા જિલ્લાના સરી ગામની GIDCમાં કાર્યરત એક કંપનીને
COVID-19 પરીક્ષણ માટેની રેપિડ ટેસ્ટ કિટ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે? તો વલસાડ. ગુજરાતના વલસાડ જિલ્લાના સરી ગામમાં આવેલી કઈ કંપનીને ICMR દ્વારા COVID-19 પરીક્ષણ માટેની રેપિડ ટેસ્ટ કિટ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે? તો લેબકેર અથવા તો લેબકેર ડાયગ્નોસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ. ભારતમાં કેન્દ્ર સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય અંતર્ગત કાર્ય કરતી સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સિપેટનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું? તો સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા COVID-19 મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ભારતના રાજ્યોમાં અથવા તો ભારતના 10 રાજ્યોમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો રાજસ્થાન. જુઓ મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો. સાથે સાથે આ વિડીયોને તમે તમારા મિત્ર સાથે ફેસબુક, વોટ્સઅપ, હાઈક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામમાં શેર કરવાનું ભૂલશો નહીં. તમે અમારી ચેનલમાં નવા હોય અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલું રેડ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો, જેથી અમારા વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.